નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી 50 MCQ વનપાલ એટલે કે વનરક્ષક, ફોરેસ્ટ બીટગાર્ડ અને ફોરેસ્ટર વનપાલ જે ટૂંક સમયમાં ભરતી આવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્નોને ચર્ચા કરીશું. મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્ર સુધી અવશ્ય લિંકને શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સમય નહીં બગાડતા આપણે આજનું મોડેલ પેપર 1 50 માર્કનું પર્યાવરણ જે આવનાર ફોરેસ્ટ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જે નવી પેટર્ન પ્રમાણના પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોને આપણે શરૂ કરીએ છીએ. પ્રશ્ન નંબર 1. ઓઝોન સ્તરના ક્ષયનું મુખ્ય કારણ શું છે? સાચો જવાબ છે CFC. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કાર્બન ક્રેડિટ એટલે શું? સાચો જવાબ છે પ્રદૂષણ ઘટાડવા બદલનું સર્ટિફિકેટ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ, ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ કયા પ્રોટોકોલ સાથે સંબંધિત છે? સાચો જવાબ છે ક્યોટો પ્રોટોકોલ સાથે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ GWPમાં સર્વોચ્ચતમ મૂલ્ય કયા વાયુનું છે? સાચો જવાબ છે SF6. ત્યાર પછીનો પ્રશ્ન, રિયો સમિટ 1992નો મુખ્ય ઉદ્દેશ શું હતો? સાચો જવાબ છે જૈવ વિવિધતા સંરક્ષણનો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6. મોન્ટ્રિયલ પ્રોટોકોલ 1987માં કયા મુદ્દા સાથે જોડાયેલો છે? સાચો જવાબ છે ઓઝોન સ્તરનું સંરક્ષણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 7. પેરિસ એગ્રીમેન્ટ 2015નું મુખ્ય કારણ શું છે? સાચો જવાબ છે વૈશ્વિક તાપમાન વધારાને 2°C ઓછું રાખવું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 8. અર્થ આવર અભિયાન કયા વર્ષમાં શરૂ થયું હતું? સાચો જવાબ 2007માં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9. ચિપકો આંદોલન કોના નેતૃત્વ હેઠળ થયું હતું? સાચો જવાબ સુંદરલાલ બહુગુણાના નેતૃત્વ હેઠળ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10. ગ્રેટ સ્મોગ ઓફ લંડન 1952નું મુખ્ય કારણ શું હતું? સાચો જવાબ છે કોલસાનું દહન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11. ઇકોલોજીકલ પિરામિડ કોણે આપ્યો? સાચો જવાબ એલ્ટને આપ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12. ગોવા એક્શન પ્લાન્ટ કયા વર્ષે શરૂ થયો હતો? ગોવા એક્શન પ્લાન્ટ કયા વર્ષે શરૂ થયો હતો? સાચો જવાબ છે 1985. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13. MAB પ્રોગ્રામ અર્થ શું છે? સાચો જવાબ છે મેન એન્ડ બાયોસ્ફિયર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14. ગ્રીન હાઉસ વાયુ N2Oનો મુખ્ય સ્ત્રોત શું છે? સાચો જવાબ છે કૃષિ ખાતર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15. બ્લેક કાર્બનનો મુખ્ય સ્ત્રોત શું છે? સાચો જવાબ ડીઝલ વાહન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16. સૌથી મોટું કાર્બન સિગ્મ કયું છે? સાચો જવાબ સમુદ્ર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કેટલા છે? SDGs કેટલા છે મિત્રો? તો કે 17 છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ફોરેસ્ટની ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન, અર્થ ડે ક્યારે ઉજવાય છે? 22 એપ્રિલ. ત્યાર પછીનો પ્રશ્ન, COP28 2023 કયા દેશમાં યોજાયો હતો? સાચો જવાબ UAE ખાતે યોજાયો હતો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20, ભારતની પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ કયો છે? સાચો જવાબ નીલગિરી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21, જૈવ વિવિધતા હોટસ્પોટ શબ્દ કોણે આપ્યો? સાચો જવાબ છે નોર્મન માઇલ્સે આપ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 22, ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ક્યારે લાગુ થયો? સાચો જવાબ 2022. ત્યાર પછીનો પ્રશ્ન, ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ દર કેટલા વર્ષે બહાર પડે છે? સાચો જવાબ દર 2 વર્ષે બહાર પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 24, અજોડવાસ એટલે શું? સાચો જવાબ છે કોઈ વિશિષ્ટ વિસ્તારની અનન્ય જાતિ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 25, પર્યાવરણ અધિનિયમ કયા વર્ષે લાગુ થયો? સાચો જવાબ છે 1986. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26 જોઈ, ઇકોમાર્ક કઈ વસ્તુ માટે મળે છે? ઇકોમાર્ક કઈ વસ્તુ માટે મળે છે? સાચો જવાબ છે પર્યાવરણ મૈત્રી ઉત્પાદન માટે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, હિમાલયની ગ્લેશિયર પીગળવાનું મુખ્ય કારણ શું છે? સાચો જવાબ છે ગ્લોબલ વોર્મિંગ. ત્યાર પછીનો પ્રશ્ન, એફોરેસ્ટેશન અને રિફોરેસ્ટેશનનો તફાવત શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ નવા વિસ્તારમાં વૃક્ષારોપણ અને કાપેલા જંગલમાં પુનઃ વૃક્ષારોપણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 29, BOD નો અર્થ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. COD કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30, રણીકરણ અટકાવવાનું કન્વેન્શન કયું છે? સાચો જવાબ છે UNCCD. ત્યાર પછીનો પ્રશ્ન 31, સૌથી મોટું જળચર કાર્બન સિંક કયું છે? સાચો જવાબ છે સમુદ્રી ઘાસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ક્યોટો પ્રોટોકોલ એનેક્સ દેશો કેટલા છે? સાચો જવાબ છે 37 દેશ. ત્યાર પછીનો 33મો, નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી NBA ક્યારે લાગુ થયું? સાચો જવાબ છે 2003. ત્યાર પછી 34, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT ની રચના ક્યારે થઈ? 2010. ત્યાર પછીનો પ્રશ્ન, કોરલ બ્લીચિંગનું મુખ્ય કારણ શું છે?
સાચો જવાબ તાપમાન વધવું. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 36. બેટરી કચરો નિયમો ક્યારે જાહેર થયો? બેટરી કચરો નિયમો ક્યારે જાહેર થયા? સાચો જવાબ છે 2022માં. ત્યાર પછીનો પ્રશ્ન, ઇકોસિસ્ટમ સર્વિસીસના પ્રકાર કેટલા છે? ઇકોસિસ્ટમ સર્વિસીસના પ્રકાર કેટલા છે? સાચો જવાબ છે 4 પ્રકાર છે. મિત્રો 4 પ્રકાર જોઈએ આપણે એના: પ્રોવિઝનિંગ, રેગ્યુલેટિંગ, સપોર્ટિંગ, કલ્ચરલ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 38. આઈપીસીસી ક્યારે રચાયું હતું? આઈપીસીસી ક્યારે રચાયું? સાચો જવાબ છે 1988માં. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 39. ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ રાજ્ય કયું છે? સાચો જવાબ છે લદ્દાખ. 2020માં ઘોષણા થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 40. રેડ ડેટા બુક કોણ પ્રકાશિત કરે છે? રેડ ડેટા બુક કોણ પ્રકાશિત કરે છે? સાચો જવાબ છે IUCN દ્વારા પ્રકાશિત થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 41. નોન પોઈન્ટ સોર્સ પ્રદૂષણ એટલે શું? નોન પોઈન્ટ સોર્સ પ્રદૂષણ એટલે શું? સાચો જવાબ છે વિખરાયેલ સ્ત્રોતવાળો પ્રદૂષણ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 42. ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે? સાચો જવાબ છે હેમિસ નેશનલ પાર્ક. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 43. વર્લ્ડ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી ક્યારે જાહેર થયું? વર્લ્ડ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી ક્યારે જાહેર કર્યું? સાચો જવાબ છે 1980. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 44. એલ નીનો ઘટનાઓ પર અસર છે. એલ નીનો ઘટનાઓ પર અસર. સાચો જવાબ છે તીવ્રતા વધે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 45. સ્વીડનની કિશોરી જેણે યુથ ક્લાઇમેટ મૂવમેન્ટ શરૂ કર્યું હતું. સ્વીડનની કિશોરી જેણે યુથ ક્લાઇમેટ મૂવમેન્ટ શરૂ કર્યું હતું, જેનું નામ છે ગ્રેટા થનબર્ગ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 46. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કયા એકમમાં મપાય છે? ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કયા એકમમાં મપાય છે? સાચો જવાબ છે હેક્ટરમાં મપાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 47. IPCC AR6 રિપોર્ટ ક્યારે આવ્યો? સાચો જવાબ 2021માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 48. બિશ્નોઈ સમાજ શું કરે છે? બિશ્નોઈ સમાજ શું કરે છે? સાચો જવાબ છે વૃક્ષો અને વન્યજીવોનું રક્ષણ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 49. અર્થ ઓવરશૂટ ડે એટલે શું? અર્થ ઓવરશૂટ ડે એટલે શું? સાચો જવાબ છે
વર્ષમાં પૃથ્વી દ્વારા આપેલી વાર્ષિક સંસાધનો પૂરા થઈ જવાના દિવસ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 50, આજનો છેલ્લો પ્રશ્ન. હાલની સામૂહિક વિલુપ્તિ કયા નામથી ઓળખાય છે? હાલની સામૂહિક વિલુપ્તિ કયા નામથી ઓળખાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, હોલોસેન એક્ઝિનેશન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી પર્યાવરણના 50 MCQ પ્રશ્ન જોયા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે ફોરેસ્ટના મોડેલ પેપર 100 માર્કના MCQના અપલોડ કરીશું. ડેઇલી મોડેલ પેપર અપલોડ થશે. વિદ્યાર્થી મિત્રો, આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને ફોરેસ્ટમાં બીટગાર્ડ અને વનપાલ બંનેની ભરતીઓ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બંનેના મોડેલ પેપર આપણી ચેનલમાં અપલોડ થશે. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને આજે જ જોઈન કરી લેજો અને તમારા મિત્ર સુધી ચેનલની લિંક મોકલજો. તો ચાલો મળીએ હવે એક નવા વિડીયો સાથે.